નમસ્કાર, હું છું દીપાલી. નજર આજના વરસાદી માહોલ ઉપર તો અમદાવાદમાં મેઘરાજાની જોરદાર બેટિંગ અત્યારે જોવા મળી રહી છે. રસ્તા ઉપર પાણી ભરાતા અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મકરબા, અખબારનગર અને મીઠાખડી અંડરપાસ બંધ કરાતા વાહન ચાલકો અટવાઈ પડ્યા છે. ભારે વરસાદને પગલે પરિમલ અંડરગાર્ડન પણ બંધ કરવામાં આવ્યો. અમદાવાદના મકરબા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. આ પરિસ્થિતિને જોતા એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાસના બેરેજના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે. તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી. અમદાવાદમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદની આ પરિસ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ એએમસીનો જે સ્ટાફ છે તે ફિલ્ડમાં જોવા મળ્યો. કંટ્રોલ રૂમથી શહેરની પરિસ્થિતિ પર અત્યારે મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તો અમદાવાદમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 2 કલાકની અંદર વરસેલા ધોધમાર વરસાદમાં અત્યારે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. પ્રી મોન્સૂન કામગીરીના દાવા જે એમસી દ્વારા કરવામાં આવ્યા હતા તે તમામ દાવાઓ આ 2 કલાકના વરસાદે પોકળ સાબિત કરી દીધા છે. તમામ જે મહત્વપૂર્ણ અંડરપાસ છે અમદાવાદના તેને બંધ કરવાની ફરજ પડી, કારણ કે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે કંટ્રોલ રૂમ મારફતે અત્યારે અમદાવાદની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે, કારણ કે આગામી 3 કલાક અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1.5 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો તેને સર્વત્ર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. એસજી હાઈવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ પડ્યા. કેટલીય જગ્યાએ વાહનો બંધ પડી જવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. વહેલી સવારે નોકરી ધંધાએ જવાના સમયે જ વરસાદી માહોલ જામ્યો છે. તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે એએમસીના અધિકારીઓ અને જે સ્ટાફ છે તે અત્યારે ફિલ્ડમાં જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે તે તમામ પરિસ્થિતિ પર તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ મારફતે નજર રાખવામાં આવી રહી છે. તમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક અત્યારે અમારી સાથે જોડાયેલા છે. આયુષી, અમદાવાદની શું પરિસ્થિતિ છે? કારણ કે જે તસવીરો સામે આવી છે કહી શકાય કે તેને તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ હતા તેની પોલ ખોલી દીધી છે. બિલકુલ દીપાલી, જે રીતે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ અને શરૂઆત થતાની સાથે જ લોકોને હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે, કારણ કે લોકો પોતાના ઘરોથી બહાર નીકળે છે પોતાના વેપાર ધંધે જવા, નોકરી જવા, પરંતુ પરિસ્થિતિ એ સર્જાય છે કે વરસાદ અને વરસાદ બાદ જે વરસાદી પાણીનો ભરાવો થવો, તે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામનો જે સામનો છે તે લોકોને કરવો પડી રહ્યો છે. કલાકોને કલાકોથી લોકો અહીંયા ટ્રાફિક જામની અંદર ફસાયેલા જોવા મળી રહ્યા છે. કોઈ પણ અહીંયા અવર જવર ન કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. આખો જે ચારે તરફથી રસ્તો ચોકઅપ જોવા મળી રહ્યો છે. થોડી વાર પહેલા જે મુખ્યમંત્રીનો કાફલો પણ આ જ ટ્રાફિકની અંદર ફસાઈ ગયો હતો અને ભારે જહેમત બાદ મુખ્યમંત્રીને ટ્રાફિકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહી છે. દ્રશ્ય જે છે તે જે પેલેડિયમ મોલવાળા જે ક્રોસ રોડ છે, 4 રસ્તા છે ત્યાંના છે કે ત્યાં ચારે તરફ માત્ર ને માત્ર ટ્રાફિક જ ટ્રાફિક છે કે જે જોવા મળી રહ્યો છે. અને આ ટ્રાફિકના કારણે લોકો છે જે પોતાના વેપાર ધંધે સમયસર નથી પહોંચી શકતા, લોકો પોતાના નોકરી ધંધે છે તે નથી પહોંચી શકતા, તે પ્રકારની પરિસ્થિતિ છે. લોકો સાથે પણ વાતચીત કરીશું. ટ્રાફિક જામ છે, વિકટ પરિસ્થિતિ, શું કહેશો? શું કહેવાનું બેન, આમ તો જો કેવા ફસાયા છીએ, કેટલી તકલીફ છે, ખબર નથી પડતી. હવે ઓછામાં ઓછા ના 2 કલાક જેવું થઈ ગયું છે. કેટલી મુશ્કેલી, સમયસર ન પહોંચી શકતા, ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. ઘણા કામ અટકી પડેલા છે. શું કરવું જોઈએ તંત્રએ? તમે જો તંત્રએ આની બધી સીએમ નો કાફલો પણ અટકાઈ ગયો. ના, સીએમ નો કાફલો ક્યાં અટકાઈ ગયો? તો અમારી આગળ એટલે એમના માટે રસ્તો કરી આપ્યો. બિલકુલ, એટલે કે સીએમ જ્યારે અહીંયા આવ્યા તો એમના માટે આ રસ્તો ખોલી દેવામાં આવ્યો, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે તે સમયે વાહન ચાલકોએ પણ પોતાનો વિરોધ છે તે નોંધાવ્યો હતો અને પણ વાહન ચાલકો સાથે વાતચીત કરીશું. એક તરફ વરસાદી પાણી ભરાઈ જવાને હવે ટ્રાફિક જામ, શું કહેશો?
ઓફિસ જવાનું થાય છે પણ હવે નીકળી નહીં શકતા, ઘરે બી પાછું નહીં જઈ શકતા. હું તો મણિનગરથી આવું છું, પણ પાછું જઈશ તો ત્યાંય ભરાઈ જઈશ, અને આ પાછું આ ખોલ નાખ્યું એટલે અમે અહીંયા અટકી ગયા. કેટલો સમસ્યા સર્જાય છે ટ્રાફિકની વિકટ સમસ્યા અમદાવાદમાં, અને વરસાદ બાદ વરસાદી પાણી ક્યાં ક્યાં ભરાયેલા આપને મળે? બહુ જગ્યાએ ભરાયેલા મળ્યા, પણ હું તો નીકળ્યો ત્યારે વરસાદ ઓછો હતો, પણ રસ્તામાં બહુ વધી ગયો વરસાદ. એટલે હવે ઓફિસ અહીંયા જ છે સિમ્સની પાસે, પણ ત્યાંય નહીં જઈ શકતા, તો શું કરીએ? બિલકુલ, એટલે કે જે રીતે જોઈ શકાય છે કે અહીંયા લોકો છે ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. ચારે તરફ માત્ર ને માત્ર ટ્રાફિક, એક તરફ વરસાદ પણ અવિરત જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અહીંયા પણ જોઈ શકાય છે કે આ મુખ્ય 4 રસ્તે પણ હાલ જે વરસાદી પાણી ભરાઈ જવાની શરૂઆત છે તે અત્યારે હાલ થયેલી જોવા મળી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા હાલ હવે આ ટ્રાફિકને ક્લિયર કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, કારણ કે ચારે તરફ માત્ર ને માત્ર ગાડીઓનો ખડકલો જોવા મળી રહ્યો છે. આ ટ્રાફિક જામ છેલ્લા 2 કલાકથી અહીંયા છે. વરસાદ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધી સતત આ ટ્રાફિક છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયેલા છે, અને ક્યાંક ને ક્યાંક લોકો પર પોતાનો રોષ છે તે ઠલવતા હોય છે. એટલે કે અમદાવાદમાં વરસાદ અને વરસાદ બાદ અનેક સમસ્યાઓ છે તેનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોને ટ્રાફિક જામનો સમસ્યા, અને જે રીતે લોકો પણ પોતાના વેપાર ધંધે, નોકરી ધંધે ન જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દીપાલી. જી ચોક્કસ આયુષી, કલાકોથી લોકો અહીં વરસાદી કહેર વચ્ચે ફસાયેલા છે ટ્રાફિકમાં, ત્યારે મોનિટરિંગ કરવાની જ્યારે વાત આવી રહી છે, માત્ર કંટ્રોલ રૂમમાં બેસીને મોનિટરિંગ કરીને તંત્ર સંતોષ માને છે કે પછી ફિલ્ડમાં પણ જોવા મળ્યા છે કોર્પોરેશનના અધિકારીઓ? દીપાલી, જે રીતે ટ્રાફિક જામ છેલ્લા 2 કલાકથી લોકોનું જ કહેવું છે, વાહન ચાલકોનું કહેવું છે કે આ જે મુખ્ય માર્ગ છે, જે પેલેડિયમ 4 રસ્તા છે, ત્યાં એક તરફનો ટ્રાફિક છે કે જે ભુયંગદેવ તરફથી આવી રહ્યો છે, બીજી તરફ જે તરફ આવી રહ્યો છે પકવાન 4 રસ્તા અને ગોટા તરફથી. એટલે કે ચારે તરફથી જરા મેઇન જંકશન પર અહીંયા ટ્રાફિક સર્જાઈ રહ્યો છે. જે મોનિટરિંગની વાત કરવામાં આવે છે, કદાચ એટલે મોનિટરિંગ માત્ર ને માત્ર એસી કેબિનમાં થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો કદાચ મોનિટરિંગ થતું હોત તો આ પ્રકારે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે ન સર્જાયેલા જોવા મળે, કારણ કે અત્યારે જોઈ શકાય કે એક તરફ વાહન ચાલકો અહીંયા આવી રહ્યા છે, બીજી તરફ સામેની તરફ જવા માટે કોઈ રસ્તો નથી. એએમટીએસ બસ પણ આ ટ્રાફિકની અંદર ફસાઈ ગઈ છે. જે લોકોને પોતાના ઓફિસે 10 વાગે પહોંચવાનું હતું તે 11 વાગ્યા છતાં પણ નથી પહોંચી શક્યા, કારણ કે તેમને માત્ર વરસાદ નથી નડી રહ્યો, વરસાદ બાદ વરસાદી પાણી ભરાય છે તે તેમને મુશ્કેલીમાં મૂકે છે. લોકોના વાહનો બંધ પડી જાય છે, અને હવે તેમને આ ટ્રાફિક જામ સતાવી રહ્યો છે, કારણ કે ટ્રાફિકના કારણે કયા રસ્તેથી પસાર થવું, અમદાવાદના તમામ રસ્તાઓ પર આ જ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે કે મોનિટરિંગ જે થતું હોય તો આ પ્રકારની સ્થિતિ ન સર્જાત. મોનિટરિંગ માત્ર ને માત્ર એસી કેબિનોમાં જે ખાલી કહેવા પૂરતું થઈ રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, અને તેના જ કારણે અત્યારે હાલ લોકો, અમદાવાદીઓ વરસાદની શરૂઆત થતાની સાથે જ જે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી, પરંતુ વરસાદના કારણે લોકો હાલાકીમાં મુકાયા છે, અને આ હાલાકી ના કારણે લોકોમાં પણ એક પ્રકારનો તંત્ર તરફ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરીના દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે. વર્ષોથી જે જગ્યા પર વરસાદી પાણી સાબિત થઈ રહ્યા છે, વર્ષોથી જે જગ્યા પર વરસાદી પાણી ભરાય છે આ વર્ષે પણ ભરાયા છે. એસજી હાઈવેનો સર્વિસ રોડ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વાહન ચાલકોના વાહનો ત્યાં ફસાઈ રહ્યા છે, અને છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી હાલ નથી થઈ રહી, અને કોર્પોરેશનના જે દાવા છે તે પ્રથમ વરસાદમાં જ ખોટા સાબિત થયા હોય તે બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે. જી આયુષી, આભાર માહિતી આપવા બદલ. તો અત્યારે અમદાવાદના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. 2 થી 3 કલાકમાં જે વરસાદ વરસ્યો તેની તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી હતી તેના તમામ દાવાઓને પોકળ સાબિત કરી દીધા છે. સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, અને તેના કારણે નોકરી ધંધાએ જનારા લોકો અટવાઈ પડ્યા છે. તો સામાન્ય વરસાદે કહેવાતી સ્માર્ટ સિટી અમદાવાદના હાલ બેહાલ કરી દીધા છે. શહેરના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. વસ્ત્રાપુર લેકથી આલ્ફા 1 મોલ તરફ જતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ છે. રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. અનેક બાઇક અને કાર ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, અને કેટલીક જગ્યાએ વાહનો બંધ પડી જતા વાહન ચાલકો અટવાઈ પડ્યા છે. તો
તો અમદાવાદમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 1 થી 1.5 કલાકમાં અમદાવાદમાં મેઘાએ ધડબડાટી બોલાવી દીધી છે. વરસાદની શરૂઆત થતાની સાથે જ વરસાદી પાણીનો ભરાવો પણ શરૂ થઈ ગયો છે. એસજી હાઈવે સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેના કારણે નોકરી ધંધાએ જતા લોકોના વાહનો બંધ પડી ગયા. વરસાદની શરૂઆતમાં જ હેરાન થતા લોકોના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે. તો અમદાવાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. જુહાપુરામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. રસ્તા પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજા મહેરબાન થતા વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના બોપલ, સિંધુ ભવન, થલતેજ, મકરબા, આશ્રમ રોડ તેમજ ખોખરા અને મણિનગર જેવા વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે શરૂ થયેલા વરસાદે વિરામ બાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 1 કલાકમાં ધોધમાર વરસાદની ધડબડાટી બોલાતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. એસજી હાઈવેનો સર્વિસ રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતા જુહાપુરામાં રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો ભારે પરેશાન થયા છે. સવારના સમયે નોકરી ધંધાએ જતા લોકોના વાહનો બંધ પડી જતા તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો. તો બીજી તરફ નાના બાળકો પણ વરસાદમાં નાહવાની મોજ માણતા નજરે પડ્યા હતા. તો અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો છે. ત્યારે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જાણકારી મળી રહી છે કે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અત્યારે પહોંચી ચૂક્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે પણ પહોંચ્યા છે. રાહત કમિશનર સાથે વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે અને ટૂંક સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચશે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ અંગે સીએમ બેઠકમાં માહિતી મેળવશે અને ભારે વરસાદની આફત અંગે સીએમ જિલ્લાવાર સમીક્ષા કરશે તેવી પણ જાણકારી મળી રહી છે. સૌથી પહેલા વાત અમદાવાદમાં વરસી રહેલા વરસાદની કરી લઈએ. જ્યાં અમદાવાદમાં છેલ્લા 1 કલાકથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. નોંધનીય છે કે લાંબા સમયના વિરામ પછી હવે વરસાદે દેખા દીધી છે. ગોતા સહિત એસજી હાઈવે અને ગુરુકુળ સહિત વસ્ત્રાપુર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. થલતેજ, સોલા, મેમનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતાની સાથે જ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. મહત્વનું છે કે રાજ્યભરમાં મલ્ટીપલ સિસ્ટમ સક્રિય થતાની સાથે સમગ્ર રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના દ્રશ્યો જ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તાર સુધી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. લાંબા સમય સુધી અમદાવાદ વાસીઓએ રાહ જોઈ છે વરસાદની અને હવે અંતે વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પૂર્વથી લઈને પશ્ચિમ સુધી સમગ્ર જગ્યાઓ પર વરસાદના સમાચાર સામે આવ્યા છે. થલતેજ સહિત ગોતા અને મેમનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી પણ વહેતા થયા છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી તેની અસર હવે દેખાઈ રહી છે. સમગ્ર રાજ્યભરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ વચ્ચે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા 1 કલાકમાં સતત વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. મેઘરાજાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ માટે છેલ્લા ઘણા સમયથી અમદાવાદવાસીઓ ખાસ કરીને રાહ જોઈ રહ્યા હતા વરસાદને લઈને અને અંતે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે પરિસ્થિતિ જેસી કે તેસી અત્યારે જોવા મળી રહી છે. 1 કલાકના વરસાદ દરમિયાન હવે અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત જોવા મળી રહી છે. મેન હાઈવે સહિત સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા 1 કલાકમાં અમદાવાદમાં મેઘાએ જોરદાર ધબધબાટી બોલાવી છે. અમદાવાદમાં જે પ્રમાણે શરૂઆત થઈ ચૂકી છે તો બીજી તરફ પાણીનો ભરાવો પણ હવે યથાવત જોવા મળી રહ્યો છે. એસજી હાઈવે સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થતાની સાથે સૌથી પહેલા અસર એ નોકરી ધંધાર્થે જતા લોકોને જોવા મળી રહી છે જેમના વાહનો બંધ પડી ગયા છે. વરસાદની શરૂઆત થતાની સાથે જે પ્રમાણે અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા. સૌથી પહેલા પ્રભાવિત લોકો
વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે. આયુષી, વરસાદની શરૂઆત થતાની સાથે જ જળભરાવની પરિસ્થિતિ પણ અમદાવાદમાં યથાવત, જ્યાં આપની ઉપસ્થિતિ છે, કેવો માહોલ? બિલકુલ લવલી, જે રીતે અમદાવાદમાં નજીવો વરસાદ પડે અને ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવતા હોય છે. અમદાવાદમાં 1 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ત્યારબાદ જે એસજી હાઈવે છે, જે અમદાવાદનો મેઇન હાઈવે માનવામાં આવે છે, તે જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયો તે પ્રકારની પરિસ્થિતિ છે. કારણ કે એસજી હાઈવેનો સર્વિસ રોડ છે તે આખો જોઈ શકાય છે કે પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે. વાહન ચાલકો છે જે ભારે હાલાકીની અંદર મુકાયા છે, કારણ કે આ વરસાદી પાણી આ પ્રકારે ભરાયા છે કે વાહન ચાલકો અહીંથી અવર જવર પણ નથી કરી શકતા, જેના કારણે એસજી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ એક સર્જાયેલા જોવા મળી રહ્યા છે. તો વાહન ચાલકોના વાહનો બંધ પડી રહ્યા હોય તેવી પણ સ્થિતિ એસજી હાઈવે પર જોવા મળી રહી છે. આ જે વરસાદ છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને છતી કરે છે, કારણ કે વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિ એસજી હાઈવેના સર્વિસ રોડ ઉપર સર્જાતી જોવા મળતી હોય છે કે નજીવો વરસાદ પડે અને ઠેર ઠેર આ પ્રકારે વરસાદી પાણી છે તે ભરાઈ જાય, અને તે જ પ્રકારની પરિસ્થિતિ આ વર્ષે પણ જોવા મળી છે. હજુ તો વરસાદની શરૂઆત થઈ છે, 1 જ કલાક જેટલો સમય આ વરસાદને આવે થયો છે અને છતાં પણ આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને હજુ તો વરસાદ અવિરત ચાલુ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. જે એસજી હાઈવેના દ્રશ્યો જોઈ શકાય છે, ન માત્ર આ એક જ તરફ પરંતુ આખા એસજી હાઈવે તરફનો જે સર્વિસ રોડ છે તે આ જ પ્રકારે પાણીની અંદર ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે અને આ વરસાદની પાણીના કારણે વાહન ચાલકો છે તેને પણ ભારે જે હાલાકી છે તે વેઠવાનો આયુષી, અત્યારે જે આપની ઉપસ્થિતિ છે પોશ વિસ્તારે કહી શકાય. અત્યાર સુધી અમદાવાદ વાસીઓ માત્ર વરસાદની રાહ જોઈ છે અને હવે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે તો આવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે રીતે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે કે વરસાદની શરૂઆત થાય અને શરૂઆત થતાની સાથે જ વરસાદી પાણી છે તે અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારે જે ભરાઈ જતા હોય છે. આ તો માત્ર એસજી હાઈવે છે, પરંતુ અમદાવાદના જે અલગ અલગ વિસ્તાર જેમ કે વેજલપુર છે કે જે માત્ર એક જ વરસાદી ઝાપટું પડ્યું અને વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સમરસ ગર્લ્સ હોસ્ટેલની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે વરસાદ તો પડ્યો અને નજીવા વરસાદમાં આ વરસાદી પાણી છે તે ભરાઈ ગયા. એસજી હાઈવેના તો દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે કે વાહન ચાલકો હાલાકી ભોગવતા જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ અલગ અલગ જો પોશ વિસ્તારની જ વાત કરવામાં આવે તો આ પ્રકારની સ્થિતિ ઠેર ઠેર જોવા મળી રહી છે. સેટેલાઇટ જોધપુર, નારણપુરામાં પણ કેટલાક સ્થળો પર પાણી ભરાય છે, એટલે કે અલગ અલગ વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિ ઠેર ઠેર જોવા મળી રહી છે. બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો અમદાવાદમાં અત્યારે 1 કલાકમાં જે વરસાદી માહોલ જામ્યો તેમાં પરિસ્થિતિ વિકટ બની રહી છે, કારણ કે સર્વિસ રોડ સહિત મેન હાઈવે પર પણ વરસાદી પાણી વહેતા થયા હોય તે પ્રમાણેના દ્રશ્યો જો કે સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદના લોકો રાહ જોઈ રહ્યા હતા અને અંતે જ્યારે વરસાદની શરૂઆત થઈ છે, માત્ર 1 કલાકના વરસાદ દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ઠેર ઠેર રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તાર સુધી અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ પાણી ભરાવની સમસ્યા રાજ્યભરમાં હજુ પણ યથાવત જોવા મળી રહી છે. નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શરૂઆત થઈ ચૂકી છે વરસાદની અને ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા છે. જુહાપુરામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જુહાપુરાના આ દ્રશ્યો જ્યાં વરસાદ થતાની સાથે સૌથી પહેલા વિકટ પરિસ્થિતિ એ સર્જાય છે કે માત્ર થોડાક જ વરસાદમાં રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા હોય છે અને સામાન્ય વર્ગ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાય છે. નોકરી ધંધાર્થે જતા લોકો ખાસ કરીને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વહેલી સવારથી જ આજે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ અને હવે 1 કલાકમાં સતત જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે
પાણી ભરાવાની સમસ્યા હજુ પણ રાજ્યમાં યથાવત જોવા મળતી હોય છે। અમદાવાદમાં પણ અલગ અલગ વિસ્તારોમાં પૂરથી લઈને પશ્ચિમમાં જ્યારે વરસાદ વરસી રહ્યો હોય ત્યારે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત જોવા મળી રહી છે અને આ સમયગાળો એવો કે ત્યારે વાહન ચાલકો સૌથી વધુ પ્રભાવિત થયા છે। નોકરી ધંધાર્થે જતા લોકો આ જ સમય દરમિયાન ઘરેથી બહાર નીકળતા હોય છે। એ જ સમસ્યા અત્યારે લોકોને મળી છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણ કે પાણી ભરાઈ જવાની સાથે જ વાહન વ્યવહાર સૌથી વધુ પ્રભાવિત પડ્યો છે। રાજ્યમાં ભારે વરસાદની જે પરિસ્થિતિ છે તે સ્થિતિ અંગે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માહિતી મેળવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસસીઓસી કંટ્રોલ રૂમની મુલાકાત પણ લેવાના છે। ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમમાં મુખ્યમંત્રીની એક સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભારે વરસાદની એ પરિસ્થિતિ આફત સમાન બની છે અને તેને લઈને હવે મુખ્યમંત્રી જિલ્લાવાર તાગ પણ મેળવશે। અલગ અલગ અધિકારીઓ સાથે બેઠક પણ કરશે અને કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરશે।